નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, એમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, એમાં આપણે સ્વાધ્યાય 14.1 જોઈએ છીએ. એનો પ્રશ્ન નંબર 3 અને 4. તો જોઈએ તો પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેનું વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે, એટલે કે મધ્યક આપી દીધો છે. તો ખૂટતી આવૃત્તિ F શોધો. ખાસ મહત્વનો દાખલો છે. ખૂટતી આવૃત્તિનો દાખલો વારંવાર પૂછાતો હોય છે. તો જોઈએ દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં, જે વર્ગમાં આપ્યું છે, અને નીચે બાળકોની સંખ્યા આપી છે. જો 11 રૂપિયાથી 13 રૂપિયા ખિસ્સા ભથ્થું હોય તો બાળકો 7 છે. 13 થી 15 રૂપિયા હોય તો ખિસ્સા ભથ્થું 6 રૂપિયા છે, 6 બાળકો છે. 15 થી 17 રૂપિયા હોય તો 9 બાળકો. 17 થી 19 હોય તો 13 બાળકો. 19 થી 21 હોય તો ખૂટતી આવૃત્તિ છે જે શોધવાની છે F. અને 21 થી 23 હોય તો 5 બાળકો. અને 23 થી 25 રૂપિયા હોય તો 4 બાળકો છે. તો આ થયું આપણી રકમ. તો જોઈએ રકમમાં વર્ગ અંતરાલ આપણને આપેલા હશે, અને બીજું બાજુમાં આપણને આવૃત્તિ FI આપેલી છે. ફરજિયાત આપણે જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે મધ્ય કિંમત તો દરેક વખતે શોધવી જ પડે છે. મધ્ય કિંમત XI વડે દર્શાવાય છે. અને ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે આપણે બને ત્યાં સુધી પદ વિચલનની રીત કરીએ છીએ. તો UI વાળી રીત થશે, એટલે કે UI બરાબર XI માઇનસ A ના છેદમાં H. આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ, જે UI ની કિંમત આપણને આપે છે. તો UI બરાબર XI માઇનસ A છેદમાં H. અને હવે છેલ્લું ખાનું, પાંચમું ખાનું FI અને UI, એટલે કે બીજું અને ચોથા ખાનાનો ગુણાકાર કરીને લખવાનો છે. તો જોઈએ આપણે વર્ગ અંતરાલ 11 થી 13 વર્ગ અંતરાલ આપેલો છે. એવી જ રીતે વર્ગ અંતરાલની અંદર 13 થી 15, એટલે કે 13 અને 15 નો વર્ગ આપેલો છે. બેની વર્ગ લંબાઈ સમાન છે અહીંયા. એના પછી ત્રીજો વર્ગ આપ્યો છે 15 થી 17, જે 15 થી 17 રૂપિયા ખિસ્સા ભથ્થું તરીકે દર્શાવેલા છે. 17 થી 19 નો વર્ગ અંતરાલ છે. એવી રીતે 19 થી 21 નો વર્ગ અંતરાલ. દરેક વખતે વર્ગ લંબાઈ સમાન છે, એટલે કે સમાન વર્ગ લંબાઈ દર્શાવતું આ કોષ્ટક છે. એવી રીતે 21 થી 23 નો વર્ગ અંતરાલ હોય, અને 23 થી 25 નો વર્ગ અંતરાલ. એટલે કે આ રીતે ખિસ્સા ભથ્થું રૂપિયામાં વર્ગ અંતરાલ તરીકે આપણને આપેલું છે. હવે એની સામે વર્ગ અંતરાલની સામે આવૃત્તિનું ખાનું પણ આપેલું હોય છે. તો 11 થી 13 ના વર્ગમાં 7 બાળકો છે, એટલે કે 7ની આવૃત્તિ છે. એવી રીતે 13 થી 15 નો વર્ગ હોય તો આવૃત્તિ 6 છે, એટલે કે 6 બાળકો પાસે 13 થી 15 રૂપિયા ખિસ્સા ભથ્થું હોય છે. એવી રીતે 15 થી 17 નો વર્ગ હોય તો 9 બાળકો, જે 15 થી 17 રૂપિયાનું ખિસ્સા ભથ્થું દર્શાવે છે. એની પછી 17 થી 19 નું વર્ગ અંતરાલમાં 13 બાળકોની સંખ્યા FI ની અંદર આપણે દર્શાવ્યા. એવી રીતે ખૂટતી આવૃત્તિ F શોધવાની છે, જે આપણે 19 થી 21 રૂપિયાનું ખિસ્સા ભથ્થું દર્શાવે છે. આ F આપણે શોધવાનો છે. એવી રીતે 21 થી 23 માં 5 બાળકો છે, અને 23 થી 25 ના વર્ગ અંતરાલમાં આવૃત્તિ તરીકે 4 આપણે દર્શાવવાના છે. હવે સૌથી પહેલાં આપણે મધ્ય કિંમતનું ખાનું બનાવવાનું છે. તો મધ્ય કિંમત કેવી રીતે શોધવી? તો વર્ગ અંતરાલ હોય એનો સરવાળો કરીને અડધું કરવાનું, એટલે 11 થી 13 ના વર્ગનો મધ્ય કિંમત 12 થશે. એવી રીતે 13 પ્લસ 15 કરો એટલે 28 થશે, અને 28 ના અડધા કરો એટલે મધ્ય કિંમત તરીકે 14 મળશે.
એના પછીનો વર્ગ છે 15 થી 17, એનું ટોટલ કરો એટલે 32 થશે અને 32ના તમે અડધા કરો, 2 વડે ભાગાકાર કરો એટલે મધ્ય કિંમત આપણને મળશે 16. એવી જ રીતે 17 થી 19નો વર્ગ છે. 17 + 19 કરશો એટલે 36 મળશે અને 36નું અડધું કરો એટલે મધ્ય કિંમત તરીકે આપણને 17 થી 19ની મધ્ય કિંમત 18 મળશે. જે મધ્ય કિંમત 18 થઈ. 19 થી 21ના વર્ગમાં કુલ ટોટલ કરો એટલે 40 થશે અને 40નું હાફ કરો એટલે કે અડધું કરો એટલે 20 થશે. અને ખૂટતી આવૃત્તિ તરીકે જ્યારે દાખલો હોય એફ તરીકે આપ્યું છે આપણને, એટલે ત્યાં જ આપણે ધારેલો મધ્યક એ તરીકે દર્શાવીશું. એટલે કે એફ આવૃત્તિ છે એના મધ્ય કિંમતના ખાનામાં 20 છે એ આપણો ધારેલો મધ્યક તરીકે લઈશું. એટલે એ બરાબર 20 લેવાશે. 21 થી 23નો વર્ગ છે, તો 21 થી 23ના વર્ગનું કુલ ટોટલ કેટલું થશે તો 44 અને એનું હાફ કરો, અડધું કરો એટલે 22 થશે. અને 23 થી 25નો વર્ગ એટલે 48 અને 48નું અડધું કરો એટલે મધ્ય કિંમત આપણને મળશે 24, જે આપણે મધ્ય કિંમતનું ખાનું કમ્પ્લીટ કરે છે. હવે યુઆઈ શોધવાનું છે, તો યુઆઈ જ્યારે શોધવાનું હોય ત્યારે આપણે એ છે ત્યાં 0 લખીને ઉપર -1 -2 -3 ને -4 એવી રીતે દર્શાવવાનું છે. તો આપણે સૌપ્રથમ ઉપર -4 આવશે, કારણ કે 20માંથી પહેલાં 12માંથી 20 બાદ કરો એટલે 8 થાય, -8 અને -8 ભાગ્યા 2 વર્ગ લંબાઈ એટલે -4 આવશે. એવી રીતે નીચેના ખાનામાં -3 આવશે. 15 થી 17ના વર્ગમાં યુઆઈ 16માંથી 20 બાદ કરો એટલે -4 થાય અને -4 ભાગ્યા વર્ગ લંબાઈ 2 કરો એટલે -2 થાય. એવી રીતે 18 -20 કરો એટલે -2 થાય અને -2 ભાગ્યા 2 એટલે -1 થાય. આમ -1 -2 -3 અને -4 આવી રીતે તમારે ઉપરની સાઈડ તમારે ડાયરેક્ટ લખો તો પણ ચાલે. અને જ્યાં એ તમે મૂક્યો છે ધારેલા મધ્યક તરીકે ત્યાં તમારે 0 મૂકી દેવાનો થશે. તો આ થયું યુઆઈ તરીકે 0. અને નીચેની સાઈડ જ્યારે આવો ત્યારે ચડતા ક્રમમાં યુઆઈ તરીકે આપણે 1 2 3 એવી રીતે લખવાના, પણ આપણી પાસે 2 જ ખાના બાકી રહી છે માટે ત્યાં લખશું 1 અને જ્યાં 24 મધ્ય કિંમત છે એટલે કે 24માંથી પહેલાં 20 બાદ કરો એટલે 4 મળે, એટલે ડાયરેક્ટ તમે કિંમત મૂકો તો મધ્ય કિંમતમાંથી 24 બાદ કરવાના એટલે 2 થશે. આ થયું યુઆઈનું ખાનું. હવે એફઆઈ યુઆઈ એટલે તમારે બીજું અને ચોથું ખાનુંનો ગુણાકાર કરીને છેલ્લું ખાનું કમ્પ્લીટ કરવાનું છે. તો 7 ગુણ્યા 4 કરો એટલે 28 થાય ને એક કિંમત માઇનસ છે એટલે -28 જવાબ આવશે. એવી રીતે 6 ગુણ્યા -3 એટલે 6 તેરીને 18 થાય એટલે -18 લખી શકાય, કારણ કે એક કિંમત માઇનસ છે. આ થયું -18. એવી રીતે એફઆઈમાં 9 છે અને યુઆઈમાં -2 છે એટલે 9 દુ 18, એક કિંમત માઇનસ હોવાથી -18 થશે. અને એવી રીતે 13 એકા 13 એટલે -13 થશે, કારણ કે એક કિંમત માઇનસ છે એટલે આ -13 આપણું એફઆઈ યુઆઈનું ખાનું બનશે, જે -13 છે. હવે 0 સાથે ગુણાકાર કરો એટલે ગમે ત્યારે ગમે કિંમત હોય તો 0 જ આવે, તો f ગુણ્યા 0 કરવાનું થશે એટલે આપણે એફઆઈ યુઆઈમાં 0 મૂકવો પડશે. એવી રીતે 5 એકા 5, કારણ કે આવૃત્તિની અંદર 5 છે અને યુઆઈની અંદર 1 છે એટલે 5 ગુણ્યા 1 કરો એટલે 5 થશે. એફઆઈ યુઆઈ બરાબર 5 આવશે. એવી જ રીતે એફઆઈની અંદર આપણને 4 આવૃત્તિ આપેલી છે અને યુઆઈની અંદર 2 છે એટલે કે 4 દુ 8 થાય અને 8 જે એફઆઈ યુઆઈ તરીકે આપણે મૂકશું અને કુલ ટોટલ કરવાના થાય
ત્યારે બીજું ખાનું અને છેલ્લા ખાનાનું આપણે કુલ ટોટલ કરીએ છીએ. તો કુલ ટોટલની અંદર તમારે FIUIમાં માઇનસવાળી કિંમતો મેં તમને કીધું પહેલાં સરવાળો કરી નાખવાનો અને 5 + 8 કરવાનું એટલે 13 થઈ જાય અને ઉપરનું ટોટલ મારવાનું અને એ તમારે બાદ કરવાનું છે. અને આવૃત્તિની અંદર કુલ ટોટલ પહેલાં જેટલી કિંમતો છે એ 44 થાય છે અને +F કરી દેવાના એટલે સિગ્મા FI એટલે કુલ આવૃત્તિ આપણી પાસે 44 + F છે એવું અહીંયા નક્કી થશે. મધ્ય કિંમતમાં અને યુઆઈના ખાનામાં કોઈ ટોટલ કરવાના નથી, પરંતુ FIUIના ખાનામાં ટોટલ કરવાનું છે, જ્યાં મધ્ય કિંમત અને યુઆઈના ખાનામાં આપણે ખાલી ડેશ મૂકી દઈશું. તો FIUIની અંદર જે માઇનસ કિંમતો છે એનો સરવાળો કરીને જે 13 છે એ એમાંથી બાદ કરી નાખો એટલે માઇનસમાં આપણને સિગ્મા FIUIની કિંમત મળશે. સિગ્મા FIUI એટલે તમારે જે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ઉપરની બધી 4 કિંમત છે 28, 18 એ ટોટલ મારો એટલે -77 થાય અને એમાંથી 13 બાદ કરો એટલે -64 થાય છે. તો આ કોષ્ટક આપણે આ રીતનો તૈયાર થશે. એમાં FIUI -64 એટલે કે -77 + 13 આ રીતે થશે. આગળ વધીએ દાખલા તરફ. તો મધ્યક આપણને રકમમાં આપેલો હતો, મધ્યક x બાર બરાબર 18 અને જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હશે ત્યારે મધ્યક આપેલો હશે. ધારેલો મધ્યક આપણે a બરાબર 20 ધાર્યો છે, સિગ્મા FI બરાબર 44 + F છે, સિગ્મા FIUI -64 છે અને વર્ગ લંબાઈ h બરાબર 2 છે. જો તમારું કોષ્ટક સાચું હોય એટલે દાખલો કોઈ દિવસે ખોટો નહીં પડે. તો FIUI વાળું સૂત્ર આપણે મધ્યક તરીકે લઈએ તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. તો મધ્યક આપ્યો છે તો મધ્યકની નીચે આપણે 18 લખી દઈએ બરાબર a બરાબર 20 છે પ્લસ સિગ્મા FIUI -64 છેદમાં એ સિગ્મા FI 44 + F છે ગુણ્યા 2. સૌપ્રથમ જે સ્ટેપ કહું એ પ્રમાણે કરવા. તો પહેલાં 20ને તમે ડાબી બાજુ લઈ લો તો પ્લસ છે તો માઇનસ થાય એટલે 18 - 20 બરાબર 64 ગુણ્યા 2 છેદમાં 44 + F. 2 તમારે ઉપર ગુણાકારમાં લઈ લેવાના છે. 18 - 20 કરશો એટલે -2 થશે બરાબર -64 ગુણ્યા 2 છેદમાં 44 + F. હવે -2 જે છે એ તમે છેદમાં લઈ લો અને 44 + F ઉપર લઈ લો એટલે એકાંતર પ્રમાણ જેવું થાય એટલે -2 નીચે આવતા રહ્યા તો 44 + F ઉપર આવ્યા એટલે 44 + F સૂત્રનો કરતા બન્યો બરાબર -64 ગુણ્યા 2 છેદમાં -2. 2 કટ થઈ જશે ઉપર નીચે, -2 કટ થઈ જશે, માઇનસ માઇનસ જો ઉપર -64 છે નીચે -2 છે, સોરી માઇનસ જ વધે છે, 2 તો ઉડી ગયા છે એટલે ખાલી 64 વધશે માઇનસ માઇનસ પ્લસ એટલે કે 44 + F બરાબર 64 અને ખૂટતી આવૃત્તિ F શોધવાની છે તો F ને સૂત્રનો કરતા બનાવો તો F બરાબર 64 - 44 એટલે કે F બરાબર 20 થશે. આમ ખૂટતી આવૃત્તિ આપણી 20 છે. તો આ આપણો પ્રશ્ન નંબર 3 પૂરો. આગળ વધીએ પ્રશ્ન નંબર 4 તરફ. એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટના હૃદયના ધબકારાનો મધ્યક શોધો. તો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા વર્ગમાં આપેલી છે અને નીચે મહિલાઓની સંખ્યા આપેલી છે. 65 થી 68 હોય તો 2 મહિલા, 68 થી 71 હોય તો 4 મહિલા,
71 થી 74 હોય તો 3 મહિલા, 74 થી 77 હોય તો 8 મહિલા, 77 થી 80 હોય તો 7 મહિલા, 80 થી 83 હોય તો 4 મહિલા અને 83 થી 86 હોય તો 2 મહિલા. આ રીતે આપણને રકમ આપેલી છે. હવે કોષ્ટક તરફ આગળ વધીએ. સૌપ્રથમ કોષ્ટકમાં જ ખાસ મહત્વનું છે વર્ગ અંતરાલ અને આવૃત્તિ. આ બે ખાના આપણને પરીક્ષામાં આપેલા હોય છે. આ બે ખાના બરાબર રકમમાં જોઈને લખવા. ત્રીજું ખાનું વિદ્યાર્થી મિત્રો ફરજિયાત મધ્ય કિંમત XI નું હોય છે. આ મધ્ય કિંમતના ખાનામાં ભૂલ ન કરવી. એકદમ હેલ્લું કોષ્ટક કઈ રીતે બને એ બતાવેલું છે તમને. અને જ્યારે UI શોધવાનું થાય, સોરી આપણે આ ધારેલા મધ્યકથી કરીએ છીએ એટલે DI શોધવાનું થશે. તો DI બરાબર XI માઇનસ A થશે અને છેલ્લું ખાનું FI DI નું એટલે કે બીજું અને ચોથું ખાનુંનો ગુણાકાર કરવાનો. વર્ગ અંતરાલ આપણને જે આપ્યો છે એ પ્રમાણે 65 થી 68. જે રકમમાં આપ્યું છે એ બેઠું જ તમારે અહીંયા કોપી કરવાનું છે. 68 થી 71 વર્ગ અંતરાલ. એવી રીતે 71 થી 74 3 ની વર્ગ લંબાઈ આપેલી છે. 71 થી 74. એવી રીતે 74 થી 77 વર્ગ લંબાઈ છે, સોરી વર્ગ અંતરાલ છે. એવી રીતે 77 થી 80 હૃદયના ધબકારા વર્ગ અંતરાલ તરીકે 77 થી 80 છે. એવી રીતે 80 થી 83, 80 થી 83 વર્ગ અંતરાલમાં આપણે લખ્યા. અને છેલ્લો વર્ગ અંતરાલ આપણો છે 83 થી 86. આ થયું આપણું વર્ગ અંતરાલનું ખાનું પૂરું. હવે એની સામે આપણે મહિલાઓની સંખ્યા લખવાની છે. તો મહિલાઓની સંખ્યા 65 થી 68માં 2 છે. એવી જ રીતે 68 થી 71માં મહિલાઓની સંખ્યા 4 છે. આપણે રકમમાંથી જ લખીએ છીએ. આ બે ખાના તો કમ્પ્લીટ તમારા બેઠા રકમના જ હોય છે. 71 થી 74 હોય ત્યારે 3 ની આવૃત્તિ છે અને 74 થી 77 હોય ત્યારે આવૃત્તિ એટલે કે મહિલાઓની સંખ્યા આપણે 8 દર્શાવીએ છીએ. 77 થી 80 હોય ત્યારે આવૃત્તિ 7 છે અને 80 થી 83 હોય ત્યારે આવૃત્તિ તરીકે મહિલાઓની સંખ્યા આપણને 4 આપેલી છે. અને એવી જ રીતે 83 થી 86 હોય ત્યારે આપણને આવૃત્તિ તરીકે 2 મહિલાઓની સંખ્યા આપેલી છે. તો આ થયું આપણું આવૃત્તિનું ખાનું. એના પછી મધ્ય કિંમતનું ત્રીજું ખાનું XI. એટલે તમારે 65 પ્લસ 68 કરીને 2 વડે ભાગાકાર કરશો એટલે 66.5 મળશે. આવા જ્યારે પોઈન્ટવાળા મધ્ય કિંમત આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું. 68 અને 71 એનું ટોટલ તમે કરો અને 2 વડે ભાગાકાર કરશો એટલે 69.5 મળશે. એવી રીતે 71 અને 74 એટલે એ બેનું આપણે ટોટલ કરીએ તો 125 થશે ને 125 ભાગ્યા 2 કરો, સોરી 145 એટલે 72.5 મળશે. એવી રીતે 74 પ્લસ 77 કરો અને 2 વડે ભાગાકાર કરશો એટલે તમને 75.5 મળશે. અને આપણે આ 75.5ની જે મધ્ય કિંમત છે એને ધારેલા મધ્યક A તરીકે લઈએ છીએ. અને ફરજિયાત મધ્ય કિંમતના ખાનામાંથી કોઈ પણ એક કિંમતને તમારે A તરીકે દર્શાવવી પડશે. આપણે 75.5ને A તરીકે દર્શાવી છે. એવી રીતે 77 થી 80 હોય તો એની મધ્ય કિંમત આપણે બતાવી 78.5. મધ્ય કિંમત એટલે બહુ હેલું છે. 2 જે વર્ગ અંતરાલ આપ્યા છે એનો સરવાળો કરીને 2 વડે ભાગાકાર કરવો. અથવા મધ્ય કિંમતમાં તમારે 1-2 મધ્ય કિંમત શોધાઈ જાય ઉપરની, પછી વર્ગ લંબાઈ સમાન હોય તો 3-3 ની વર્ગ લંબાઈ સમાન છે તો 3-3 ઉમેરતા જવા.
એટલે કે 78.5 3 ઉમેરો એટલે 81.5 થઈ ગયું, અને એમાં પાછા 3 ઉમેરો 81.5 + 3, કારણ કે વર્ગ લંબાઈ સરખી છે એટલે 84.5 થશે. આ મધ્ય કિંમતનું ખાનું કમ્પ્લીટ થયું. હવે ડીઆઈનું ખાનું બનાવવાનું થાય ત્યારે એક્સઆઈ માઇનસ એ એટલે જે મધ્ય કિંમત છે આપણી 66.5 માઇનસ 75.5 કરો એટલે -9 મળશે. બીજું 69.5 માઇનસ 75.5 એટલે મતલબમાં એ તમારે મધ્ય કિંમતમાંથી બાદ કરવાનો છે એટલે -6 મળશે. 72.5 માઇનસ 75.5 એટલે -3 મળશે. એવી રીતે એક્સઆઈમાં આપણને 75.5 જ છે અને એ પણ 75.5 છે એટલે 75.5 માઇનસ 75.5 એટલે બે સરખું થયું એટલે 0 થશે ડીઆઈના ખાનામાં. હવે 78.5 એમાંથી 75.5 બાદ કરો એટલે આપણને કિંમત મળશે 3, કારણ કે 78 માંથી 75 બાદ કરો 0.5 તો 0 જ થવાનું છે, 3.0 મતલબ આવશે. એવી રીતે એક્સઆઈમાં 81.5 માઇનસ 75.5 એટલે 81.5 માંથી 75.5 બાદ થાય એટલે 6 મળશે, અને એક્સઆઈમાં 84.5 આપ્યું છે અને 84.5 માંથી 75.5 બાદ થાય એટલે આપણને મળશે 9. તો આ રીતે આપણને ડીઆઈનું ખાનું કમ્પ્લીટ થશે. અને હવે બીજું અને ચોથા ખાનાનો ગુણાકાર છેલ્લા ખાનામાં ગુણાકાર કરવાનો છે. તો 2 ગુણ્યા 9 કરો એટલે 18 થાય, પણ -9 હોવાથી -18 આવશે. એવી રીતે બીજું 4 અને 6 નો ગુણાકાર કરો. 4 ગુણ્યા 6 એટલે 4 છંક 24, એક કિંમત માઇનસ હોવાથી -24 થશે. 6 ચોક 24. એવી રીતે 3 ગુણ્યા 3 3 તેરી 9, અને એક કિંમત માઇનસ છે એટલે -9 આવશે, જે એફઆઈડીઆઈમાં આપણે મૂકી. અને એની પછી 0 છે અને 8 છે. ગમે ત્યારે 0 સાથેનો ગુણાકાર કોઈ પણ સંખ્યાનો કરો એટલે જવાબ 0 આવે, એટલે 8 ગુણ્યા 0 0 આવશે. એવી રીતે 7 ગુણ્યા 3 21 થશે. 7 તેરી 21 જે આપણે એફઆઈડીઆઈ તરીકે લખશું. અને 4 છંગ 24 એટલે કે 4 અને 6 નો ગુણાકાર એટલે 6 ચોક 24 આપણે એફઆઈડીઆઈ તરીકે લખશું. અને 2 ગુણ્યા 9 એટલે 2 નવા 18 એટલે આ રીતે આપણને એફઆઈડીઆઈ તરીકે 2 અને 9 નો ગુણાકાર મળશે, જે એફઆઈડીઆઈ તરીકે આપણે લખશું 18, 9 દુ 18. હવે આપણે કુલ ટોટલ મારવાના છે. તો કુલ ટોટલની અંદર આપણે બીજું અને છેલ્લું ખાનું એનું કુલ ટોટલ કરીએ છીએ તો ઊભો સરવાળો કરવાનો હોય છે. તો પહેલાં તો આવૃત્તિ એફઆઈ છે, એનું કુલ ટોટલ સિગ્મા એફઆઈ 30 આવે છે. કુલ આવૃત્તિ તમે 2, 4, 3, 8 બધાનો સરવાળો કરશો એટલે 30 આવશે. મધ્ય કિંમત અને ડીઆઈનું ખાનું એનો કોઈ તમારે સરવાળો કરવાનો હોતો નથી એટલે ડેશ મારી દેવાના. જ્યારે માઇનસવાળા પદ હોય ત્યારે માઇનસવાળા પદનો તમારે સરવાળો કરવાનો. તો -18, -24 અને -9 એનું -51 આવે છે, અને નીચે 21, 24 અને 18 છે એનું 63 આવે છે. એટલે 63 -51 કરો એટલે 9 આવશે, સોરી 12 આવશે. 63 - 51 કરશો એટલે 12 આવશે, એટલે કે સિગ્મા એફઆઈડીઆઈ 12. તો આ આપણું કોષ્ટક કમ્પ્લીટ થયું. તો જો કોષ્ટક આ રીતે કમ્પ્લીટ થશે
સિગ્મા એફઆઈ 30 લેવાનું, એ બરાબર આપણે 75.5 લેવાનું અને સિગ્મા એફઆઈ ડીઆઈ 12 લેવાનું હોય છે. એના પછી ધારેલો મધ્યક એ સિગ્મા એફઆઈ અને સિગ્મા એફઆઈ ડીઆઈ આ બધી કિંમતોનો ઉપયોગ કરીને, કોષ્ટકની કિંમતોનો ઉપયોગ કરીને મધ્યક શોધીએ તો મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈના છેદમાં સિગ્મા એફઆઈ વાળું સૂત્ર આવશે. અહીંયા ડીઆઈની જગ્યાએ ઘણીવાર યુઆઈ પણ લખેલું આવે તો ચાલે. હવે ખાલી કિંમતોનો જ ઉપયોગ કરવાનો છે તો એક્સ બાર બરાબર 75.5 પ્લસ એફઆઈ ડીઆઈ સિગ્મા એફઆઈ ડીઆઈ 12 છે છેદમાં 30 માટે એક્સ બાર બરાબર 75.5 પ્લસ 3 ચોક 12 અને નીચે 3 દાન 30, 3 3 ઉડી જાય એટલે 75.5 પ્લસ 4 છેદમાં 10, 4 છેદમાં 10 એટલે 0.4 થાય એટલે કે 75.5 પ્લસ 0.4 એટલે ટોટલ મારો એટલે 75.9 થશે. આમ મહિલાઓનો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક 75.9 મિનિટ જેવો થાય છે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 4 પૂરો. બસ અસ્તુ. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.